રાજનીતિ માટે હંમેશા એવું કહેવાય છે કે રાજનીતિમાં લાંબા સમય સુધી કોઈ વધારે દુશ્મન કે દોસ્ત નથી રહી શકતું. એક સમય એવો આવે છે જ્યારે વિચારો બદલાય, વિચારધારા બદલાય, પક્ષ બદલાય અને એવું જ કંઈક થયું. પાટીદાર આંદોલન થયું, એના પછી જેટલા પણ ચહેરાઓ હતા પાટીદાર આંદોલનના એ અલગ અલગ થયા, એટલે કે અલગ અલગ વિચારધારા સાથે જોડાયા, અલગ અલગ પક્ષ સાથે જોડાયા. પણ સમાજ નીતિ અને રાજનીતિ વચ્ચે એકદમ પાતળી ભેદરેખા હોય છે અને ઘણી બધી વાર એ સમાજ પહેલા આવે અને પછી રાજનીતિ આવતી હોય છે એવું નેતાઓ કહેતા હોય છે. ગઈકાલથી એક તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે. વિસાવદરના એક કાર્યક્રમની એ તસવીર છે. વિસાવદરમાં સરદાર ધામનું ખાતમુહૂર્ત હતું અને એમાં એક ફોટો વાયરલ થયો. અલ્પેશ કથિરિયાએ એ પોસ્ટ કરી અને જેમાં ગોપાલ ઇટાલિયા, અલ્પેશ કથિરિયા, વરુણ પટેલ, દિનેશ બાંભણિયા અને મનોજ પનારા આ બધા જ ચહેરાઓ એકસાથે દેખાય છે. એક સમયે પાટીદાર આંદોલનમાં સાથે હતા, એના પછી પક્ષો બદલાયા, વિચારધારા બદલાઈ, લડવાની રીત બદલાઈ, પણ સમાજ પહેલા આવે છે અને અમે લડાયક નેતા બધા સાથે છીએ એવું કહેતા એક પોસ્ટ કરવામાં આવી છે. અલ્પેશ કથિરિયાની આ પોસ્ટ છે જે એમણે સોશિયલ મીડિયા પર ગઈકાલે મૂકી હતી. શું લખ્યું છે? એક શેર લખ્યો છે અલ્પેશ કથિરિયાએ અને લખ્યું છે કે સ્નેહ મળે ત્યાં ઝૂકી જનારો માણસ છું, લાગણી સાથે જીવી જનારો માણસ છું, આટલી લાંબી સમજાવટની નથી જરૂર, એક વાક્યમાં સમજી જનારો માણસ છું, પણ જો એ ષડયંત્ર હોય તો દૂર રહીશ, ભૂલ હોય તો ભૂલી જનારો માણસ છું, હોય ભલે એ તમારી મહેફિલ તેમ છતાં નહીં ફાવે તો ઉઠી જનારો માણસ છું, ખૂબ રસિક શ્રોતા છો, સાથે બેઠા હોય તો મસ્તીથી ટહુકી જનારો માણસ છું, આજુબાજુ વધી જાય છીછરી વસ્તુ ત્યારે ખુદમાં ડૂબી જનારો માણસ છું અને નીચે છે જય હો અને પછી ખોડલધામના જે ફ્લેગ છે એ પણ મૂકવામાં આવ્યા છે. એટલે એ પોસ્ટમાં એમણે બહુ જ સરસ રીતના બધું જ એમની વ્યક્તિગત જે પણ છે એ બધું લખી દીધું છે કે જૂની વાત હોય તો ભૂલી પણ જઈશ, ષડયંત્ર હશે તો ઉઠી જઈશ, બાકી બધું જ યાદ રાખનારો માણસ નથી. અને પછી એ બધા જ ચહેરાઓ જેની ચર્ચાઓ ખૂબ થઈ રહી હતી, એટલે દિનેશ બાંભણિયા દેખાશે, ગોપાલ ઇટાલિયા દેખાશે, ધવલ પટેલ દેખાશે, આ બાજુ અલ્પેશ કથિરિયા છે, ધર્મેશભાઈ છે, આ બાજુ મનોજ પનારા પણ છે. એટલે આ બધા એ ચહેરા જે પાટીદાર આંદોલનથી ખૂબ ચર્ચામાં આવ્યા, પાસના એક સમયના નેતા અને જેમના હોકારે બધા જ ભેગા થઈ જતા હતા. એક સમય એવો આવ્યો કે બધાએ પક્ષ બદલ્યા, બધાએ રાજનીતિમાં પગ મૂક્યો અને એના પછી બધા અલગ કહેવાય એમ, એટલે એકબીજા સામે આવવાની વાત આવે ત્યારે ગોપાલ ઇટાલિયાની વાત હોય તો અલ્પેશ કથિરિયા પણ બોલે છે, અલ્પેશ કથિરિયાની વાત હોય તો ગોપાલ ઇટાલિયા પણ એમની સામે બોલે છે. અને ગઈકાલે જ્યારે આ બધા જ ભેગા થયા ત્યારે એવું દેખાયું કે સમાજ એ ઉપર આવે છે, રાજનીતિ એ પછી આવતી હોય છે. જો કે બધાએ આ વસ્તુ ધ્યાનમાં લેવાની જરૂર છે. એટલે એ ગોપાલ ઇટાલિયાના સમર્થકો હોય, અલ્પેશ કથિરિયાના સમર્થકો હોય કે પછી પાટીદાર સમાજના એવા લોકો જે એકબીજા સાથે બાખડી લે છે આ લોકોના નામે, આ નેતાના નામે, એ લોકોએ યાદ રાખવું હોય કે ઉપર તો આ બધા જ નેતાઓ ક્યારે ને ક્યારેક એક થઈ જવાના છે, એક મંચ પર બેસવાના છે, નીચે આપણે એમના નામે લડાઈ ન કરીએ. તમારું આ તસવીરને લઈને શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.